અને લોકોને ડર એક જ છે કે કદાચ સીએનું કામ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ જશે અને 2030ની અંદર શાયદ એવું થશે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની જરૂર પડશે કે નહીં. તો આનું સત્ય હકીકત શું છે તમારા મંતવ્ય પ્રમાણે? સુપર્બ ક્વેશ્ચન. કોઈ બી સ્ટુડન્ટને સીએ પરસ્યુ કરવું હોય તો એને તમે શું એડવાઇસ આપશો? ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જો એમને પરસ્યુ કરવું હોય તો 10th પછી કોમર્સ રાખવું પડશે. બરાબર છે. આમ જોવા જઈએ તો ઇન્સ્ટિટ્યૂટે એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી રાખ્યું. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ તમે કોઈ પણ ફિલ્ડમાં ભણેલા હોય તમે સીએ કરી શકો. વિજયભાઈ, જ્યારે શરૂઆતમાં અમે ફ્રેન્ડ્સ બધા આપણે બેઠા હોય વાત કરીએ ને તો કે સીએને શું કરવાનું હોય? સીએ એક્સેલ કરવાનું હોય, બસ ડેબિટ ક્રેડિટ કરવાનું હોય. તો આજે સાચું કહો કે સીએનું કામ શું હોય? જે સ્ટુડન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કમ્પ્લીટ કરી દીધી તો એની સ્ટાર્ટિંગ સેલરી કેટલી હશે? સ્ટાર્ટિંગ સેલેરી અગર આપણે વાત કરીએ તો દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અને વ્યુઅર્સનું સ્વાગત છે ધ એડ્યુકેટર વોઇસ પોડકાસ્ટની અંદર, જ્યાં અમે ગુજરાતના અને ઇન્ડિયાના સારામાં સારા એડ્યુકેટરોને આ પ્લેટફોર્મ ઉપર લાવી તમારા ક્વેશ્ચન્સ એડ્યુકેટરને પૂછવાના છે. કારણ કે ઇન્ડિયામાં જનરલી શું થાય છે, કઈ યુનિવર્સિટી બેઝ છે, કયા કોચિંગ ક્લાસીસ બેઝ છે, કયો કોર્સ બેઝ છે, પણ કોઈ એવું નથી પૂછતું કે કયા પ્રોફેસર સારા છે, કયા એજ્યુકેટર સારા છે. કારણ કે એજ્યુકેટર જ છે કે જે છોકરાઓની લાઈફ બને છે. તો સમજવાની વસ્તુ એક જ છે કે અમે આ પ્લેટફોર્મ ઉપર એવા એજ્યુકેટરને લઈને આવીએ છીએ કે જે તમને ઇનડેપ્થ નોલેજ આપશે કોર્સ વિશે, સબ્જેક્ટ વિશે, યુનિવર્સિટી વિશે, ટેસ્ટ પ્રિપરેશન વિશે, ફ્યુચર વિશે, સેલરી બાર કેટલો હશે, એક્ઝામ કેવી રીતે ક્લિયર કરવી, આ બધી જ વસ્તુ આ પોડકાસ્ટની અંદર અમે કવર કરવાના છે. અને આજે અમારા પ્લેટફોર્મ ઉપર એક અમેઝિંગ ગેસ્ટ છે જે સ્પેશિયલી વેરાવળથી આવ્યા છે, અમદાવાદ. એમનું નામ છે સીએ વિજય, જે 2011માં એમને પોતાનું સીએ કમ્પ્લીટ કર્યું અને મુંબઈથી ભણીને વેરાવળ પાછા જઈ અને અત્યારે વેરાવળની નજીક એક આવેલા ગામની અંદર સક્સેસફુલ કોચિંગ સેન્ટર ચલાવે છે. 20,000થી બી વધારે છોકરાઓને અત્યાર સુધી એમને ટ્રેન કરી ચૂકેલા છે અને ઘણા બધા સીએ એમની અંદર ટ્રેન થયા છે અને સક્સેસફુલ સીએ પ્રેક્ટિસ કરે છે. તો થેન્ક યુ સો મચ વિજય સર ફોર કમિંગ ટુ ધીસ પોડકાસ્ટ એન્ડ હેલ્પિંગ સ્ટુડન્ટ્સ. તો જે બી સ્ટુડન્ટ સીએ થવા માંગતા હોય, પેરેન્ટ્સને કન્ફ્યુઝન હોય, સીએ ક્લિયર ના થતું હોય, તો આ પોડકાસ્ટ તમારા માટે છે. છેલ્લે સુધી જોજો અને ડેફિનેટલી જે બી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર છે એને આ પોડકાસ્ટની લિંક તરત મોકલી દેજો, કારણ કે આ પોડકાસ્ટ ગેમ ચેન્જિંગ થવાનો છે. હરેક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે, મિસ ના કરતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પેન પેપર લઈને બેસજો, કારણ કે ઘણા બધા ડેટાની વાત થશે, ફી સ્ટ્રક્ચરની વાત થશે, જે તમારે તમારા પેરેન્ટ્સને બી બતાવવાની રહેશે. તો પ્લીઝ વોચ ધીસ પોડકાસ્ટ ટિલ ધ એન્ડ. મોસ્ટ અનરિવોર્ડિંગ કોર્સ ઓફ ધ કન્ટ્રી કયો ખબર છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, એવું ઘણા બધા લોકો કહે છે, રાઈટ વિજયભાઈ? તો આપણે સૌથી પહેલો ક્વેશ્ચન મને એક જ છે કે લોકો કેમ અનરિવોર્ડિંગ કોર્સ ઓફ ધ કન્ટ્રી કહે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીને? આઈ એમ સોરી, મતલબ આ વર્ડ તમે ક્યાંથી લઈ આવ્યા કે અનરિવોર્ડિંગ? એટલે પણ જે મહેનત એની અંદર માંગે છે એટલે લોકોને હવે ડે બાય ડે મને એવું લાગે થોડી પેશન્સ ઘટતી જાય છે, એટલે કદાચ એમ કહે છે કે અનરિવોર્ડિંગ છે. અધરવાઇઝ નોટ બીકોઝ કે આઈ એમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ ઇટ ઇઝ મોસ્ટ રિવોર્ડિંગ કોર્સ ઓફ ધ કન્ટ્રી. જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણે કહીએ કે આપણે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા એની સામે આપણને જે રિટર્ન મળે, એમાં જે ખર્ચ થાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના કોર્સમાં, તો એક વ્યક્તિ અગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાય તો એણે આખી જર્નીમાં જે ખર્ચ કર્યો એ માત્ર 2 મહિનાની સેલેરીમાં વસૂલ થઈ જાય છે. વાહ, ખાલી 2 મહિનાની સેલરી? યસ. તો પહેલો ક્વેશ્ચન એક જ આવે છે કે જે સ્ટુડન્ટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કમ્પ્લીટ કરી દીધી, એક્ઝામ્પલ કે એ ક્વોલિફાઈ થઈ ગયા, તો એની સ્ટાર્ટિંગ સેલરી કેટલી હશે? સ્ટાર્ટિંગ સેલેરી અગર આપણે વાત કરીએ તો હમણાં 2026, ધીસ ઇઝ 2026, ઓડિયન્સ તમે પણ અગર ગૂગલ કરશો કે આઈસીઆઈ કેમ્પસ પ્લેસમેન્ટ, બરાબર છે, તો 12.88 lakhs એટલે કે 12,88,000 એવરેજ સેલેરી છે. અને હાઈએસ્ટ પેકેજ હમણાં 2026માં 26 લાખ 26 પોઈન્ટ સમથિંગ લેક્સનું દેવાનું. ચલો, એ કેમ્પસ પ્લેસમેન્ટ છે, પણ ઇન જનરલી અગર આપણે વાત કરીએ તો તમે પૂછ્યું નથી છતાં હું કહું કે આપણે ગુજરાત અને ઇન્ડિયા બંનેને કમ્પેર કરીએ તો રફલી અગર ગુજરાતમાં વાત કરીએ, અમદાવાદ, બરોડા કે, તો 8 lakhs સમથિંગ, 8-9 lakhs સમથિંગથી શરૂ થાય. અને મુંબઈ છે, દિલ્હી છે, તો એ 10-11 લાખથી શરૂ થાય છે. પછી ઘણી વખત એ પણ ડિપેન્ડ કરે છે, મેં તમને કીધું એમ કે સ્કિલ, કે ઘણી વખત હાવ તમે ઇન્ટરવ્યુમાં સામેવાળાને કઈ રીતે ઇમ્પ્રેસ કરો છો, રાઈટ, તો એના ઉપર એ ફેક્ટર કામ કરે છે. રાઈટ. તો આપણે સ્કિલની વાત જો તમે લીધી છે ને, તો હવે જેમ આપણે સ્કિલ ઇન્ડિયા તરીકે જાણીતું થયું છે, રાઈટ,
અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બરાબર, જે આવા મોટા મોટા વર્ડ્સ અત્યારે માર્કેટમાં છે, અને લોકોને ડર એક જ છે કે કદાચ સીએનું કામ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ જશે અને 2030ની અંદર શાયદ એવું થશે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની જરૂર પડશે કે નહીં. તો આનું સત્ય હકીકત શું છે તમારા મંતવ્ય પ્રમાણે? સુપર્બ ક્વેશ્ચન. સૌથી પહેલા તો આ જેને કહેવાય ને કે આ બર્નિંગ ઇશ્યુ છે. બર્નિંગ ઇશ્યુ તો યુ વોન્ટ બિલીવ, હું સ્ટુડન્ટના જ્યારે સેમિનાર લેવા જાઉં છું ને ત્યારે એ લોકો પણ મને આવો ક્વેશ્ચન કરે કે સર અમે એઝ અ કરિયર સીએ લઈએ, પણ બધી જગ્યાએ હવે એવું સાંભળવા માંડે કે એઆઈ આમની જગ્યા લઈ લેશે કે તો શું. તો સૌથી પહેલા હું થોડું આ ક્વેશ્ચન મારે થોડો ડિટેલમાં જવો પડશે કે જે ઇન્સ્ટિટ્યૂટ છે ધ ICAI, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, કે જે સીએના પ્રોફેશનને રેગ્યુલેટ કરે છે ઇન્ડિયામાં, ઇટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ બોડી ઇન ધ વર્લ્ડ. આઈ સેડ યસ, રાઈટ, સેકન્ડ લાર્જેસ્ટ બોડી ઇન ધ વર્લ્ડ. તો એ શું કરે છે કે જેવી કન્ટ્રી અને ગ્લોબલી જે કંઈ ફેરફાર આવતા હોય ને તો ઇમિડિયેટલી એના કોર્સની અંદર છે ને એ ફટાકથી ચેન્જ કરે. હમણાંનું હું તમને લેટેસ્ટ અપડેટ, એક વીક પણ નથી થયું, કે ડેટા એનાલિસિસ, એઆઈ લર્નિંગ, આ બધી વસ્તુ જે છે એ કરિક્યુલમમાં આવવા માંડશે, સ્ટુડન્ટને પાયાથી શીખવવામાં આવશે. બીજું, અમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની અંદર એક કન્સેપ્ટ છે CPE, એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ એજ્યુકેશન. તો એની અંદર શું હોય કે અગર સપોઝ હું સીએ બની ગયો છું તો નવા નવા ફાઇનાન્સમાં અને જીએસટીમાં બધે અપડેટ્સ આવતા રહેતા હોય, તો અમારે વર્ષની પર યર અમુક કલાકો, 20 કલાક, 40 કલાક એવી કમ્પ્લીટલી અમારે અમુક સેમિનાર્સને અટેન્ડ કરી અને અમારા ડેટા સબમિટ કરવા પડતા હોય. એટલે ઇન્સ્ટિટ્યૂટ એ પણ ધ્યાન રાખે કે એમના મેમ્બર, કદાચ તમે 60 વર્ષના પણ થઈ ગયા ને તોય તમારે આટલી કલાકો કમ્પ્લીટ કરીને પર યર દેવાની જ, કે આ મેં શીખી લીધું. અગર તમે નથી કરતા તો 3 ટાઈમ્સ તમને પેનલ્ટી, કે 20 કલાક નથી કરી તો તમે 60 કલાકના સેમિનાર સબમિટ કરો કે તમે આ અટેન્ડ કર્યા, કે તમે આ ભણ્યા. અચ્છા, તો દેટ મીન્સ કે જો તમે તમારું કન્ટિન્યુઅસ પ્રોગ્રેશન ઓફ લર્નિંગ ના રાખો સીએમાં, તો એવું બી થાય ને કે ફ્યુચરમાં તમે પ્રેક્ટિસ બી ના કરી શકો. યસ, એટલે ઇન્સ્ટિટ્યૂટ પોતે જ એવું ધ્યાન રાખે છે. ઇન્સ્ટિટ્યૂટ ધ્યાન રાખે છે. એટલે એને છે ને સીએ ની અંદર બે ફ્લો બ્રોડલી જઈ શકાય, કે એક કે જે પોપ્યુલેશન જોબ કરે છે કોર્પોરેટમાં છે, એક કે જે પ્રેક્ટિસ કરે છે, જે પોતાની ઓફિસમાં, એની પાસે વેરિયસ ક્લાયન્ટ્સ આવે છે અલગ અલગ ટાઈપના બિઝનેસ લઈને. તો એમને જે લર્નિંગ કરવાની હોય છે એ કલાકો બહુ વધારે હોય છે એઝ કમ્પેર ટુ જે કોર્પોરેટમાં હોય છે. કારણ કે જે કોર્પોરેટમાં વ્યક્તિ છે એનું એક ટાસ્ક ફિક્સ છે કે ભાઈ હું આ ડિપાર્ટમેન્ટમાં છું તો એને રિલેટેડ વસ્તુ એમને આવડવી છે. બરાબર છે. હવે પ્રેક્ટિસ વાળાને તો કેટલી બધી વસ્તુ છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ જ પોતે ધ્યાન રાખે છે કે એમના મેમ્બર અપડેટેડ છે કે નહીં. કારણ કે પ્રધાનમંત્રીએ, તમને ખ્યાલ હોય તો, જ્યારે जीएसटी लॉन्च કર્યું હતું ત્યારે એવું કીધું હતું કે आपके सिग्नेचर में इतनी ताकत है जितनी ताकत एक प्राइम मिनिस्टर के सिग्नेचर में भी नहीं है. तो ये सिग्नेचर कोई પણ મેમ્બર વેરાવળ થી કરે કે વારાણસી થી કરે, દિલ્હી થી કરે કે દેહરાદૂન થી કરે, હા બરાબર છે, એની સાઇન ની એટલી જ વેલ્યુ છે. તો ઇન્સ્ટિટ્યૂટ ધ્યાન રાખે કે અમારા મેમ્બર જે સાઇન કરે એ પ્રોપર છે કે નહીં. રાઈટ. તો આપણે એઆઈ ને ડેટા સાયન્સની જે વાત કરીએ કે કદાચ રિપ્લેસ નહીં કરી નાખે, તો એક તો તમે એ પાર્ટ કીધો કે તમારે અપગ્રેડ રહેવું પડશે, અને બીજો પાર્ટ કે હવે કયા કયા નવા કરિક્યુલમ એડ થશે કે જેનાથી 10થમાં ભણવાવાળો સ્ટુડન્ટ, 12થમાં ભણવાવાળો સ્ટુડન્ટ સીએને હજુ બી એક એચિવિંગ કેરિયર તરીકે માની શકે. તમે જે એઆઈની વાત કરી ને, તો હજી હું એક વખત કહું, આઈસીઆઈએ શું ઇનિશિયેટિવ, હમણાં આ કરિક્યુલમ ચેન્જ કર્યા પહેલા એણે શું ઇનિશિયેટિવ લીધું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા અમે પછી અમુક વસ્તુ કેવી છે કે સે ફોર એક્ઝામ્પલ જીએસટી અમે ભણતા ત્યારે નહોતું, હવે પછી આવ્યું. તો એના માટે સર્ટિફિકેશન કોર્સ એમણે લોન્ચ કરેલા છે કે સપોઝ હું ભણતો ત્યારે મેં જીએસટી નથી ભણેલું, મેં સર્વિસ ટેક્સ ભણેલું, તો હવે મારે જીએસટી પ્રેક્ટિસમાં જોઈએ તો પણ મારા માટે કોર્સ કરવો અવેલેબલ છે, એ પણ એ કરાવે છે. અને એઆઈના લેવલ 1, 2, 3 એવા કોર્સીસ એમણે અક્રોસ ધ ઇન્ડિયા, ઇવન ઇન અમદાવાદ, રાજકોટ જેવા સેન્ટરમાં પણ, જુનાગઢ અવડું નાનું સિટી છે તો ત્યાં હમણાં રિસેન્ટલી આજની તારીખે આપણે વાત કરીએ છીએ તો ત્યાં એઆઈના ક્લાસ અત્યારે ચાલુ હશે આઈસીએ. એટલે બધા સીએને અપડેશન જેને કહેવાય ને સમય પ્રમાણે એ કરે જ છે. અને તમારી પ્રોફાઇલ પ્રમાણે તમે અત્યાર સુધી કદાચ 20,000થી બી વધારે સ્ટુડન્ટ્સોને એજ્યુકેટ કર્યા હશે, ઘણા બધાને કેરિયર ગાઈડન્સ આપ્યું હશે. તો આ ટાઈમની અંદર કોઈ બી ગુજરાતી છોકરો કાં તો ઇન્ડિયાના કોઈ બી સ્ટુડન્ટ્સને સીએ પરસ્યુ કરવું હોય તો એને તમે શું એડવાઇસ આપશો?
ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જો એમને પરસ્યુ કરવું હોય તો 10th પછી કોમર્સ રાખવું પડશે, બરાબર છે. આમ જોવા જઈએ તો ઇન્સ્ટિટ્યૂટે એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી રાખ્યું. Yes. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ તમે ત્રણેય ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડમાં ભણેલા હોય તમે સીએ કરી શકો. ઓકે. પણ માય પર્સનલ એડવાઇસ કે તમારો કોમર્સનો બેઝ હોય તો તમને થોડું ઇઝી પડે, વધારે ઇઝી પડે. રાઈટ. તો એમણે 12th પછી જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની એક્ઝામ આપી શકે. 3 લેયર હોય છે, 3 એક્ઝામ હોય છે. Right. ફર્સ્ટ ફાઉન્ડેશન, સેકન્ડ ઇન્ટર અને ત્રીજું હોય છે ફાઇનલ. આ 3 એક્ઝામ હોય છે. યસ. ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ. તો ફાઉન્ડેશન અને ઇન્ટર આ 2 એક્ઝામ એ ક્લિયર કરે પછી એક વચ્ચે હું એક પોઈન્ટ એડ કરીશ કે નોર્મલી લોકોને એવું થતું હશે કે એવું સીએમાં શું છે કે આટલા બધા પૈસા એમને લોકો આપે. યસ, એ બહુ મોટો ક્વેશ્ચન છે. બાકી ભાઈ એવું શું જે લોકોને ખબર નથી કે એવું સીએ શું કરે છે, શું જાદુ કરે છે કે આટલું પેકેજ મળે. તો એની પાછળનું રીઝન છે કે જ્યાં સુધી મારું નોલેજ છે, હવે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તમને ખ્યાલ છે કે સ્કિલ ઇન્ડિયાની જે વાત કરી એ પહેલાનો અગર સિનારીઓ જોઉં તો જ્યાં સુધી મારું નોલેજ છે લગભગ ઇન્ડિયાની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જે એક એવો કોર્સ છે કે જે એમના કરિક્યુલમમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ એડ કરી છે. બાકી બધી જ જગ્યાએ ક્લાસરૂમ ટ્રેનિંગ, પ્રેઝન્ટેશન ને એ વસ્તુ છે. માર્કેટમાં શું ચાલી રહ્યું છે એ બાળકને ખબર હોતી નથી. જોબ પ્રોબ્લેમ કે અનએમ્પ્લોયમેન્ટના ઇસ્યુ ક્યાં આવે કે છોકરું ભણી લે છે, બાળક ભણે છે, પછી જ્યારે માર્કેટમાં જોવે છે ત્યારે તો એને ખબર પડે કે હું ભણ્યો છું એવું તો આ દુનિયામાં કંઈ છે જ નહીં. અથવા તો એ તો સે ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રી કે ભાઈ અહીંયા કોણે આક્રમણ કર્યું શું એને ક્યાં કામ લાગવાનું છે. સાચી છે. એટલે એ ખોટું છે એવું નથી કહેતો હું, પણ જે ડેવલપ્ડ કન્ટ્રીની અંદર તમે વાત કરો તો લોકો 10મા ધોરણમાં છોકરાઓને ત્યાં મોબાઈલ રિપેરિંગ થી લઈને આવા બધા courses સ્કિલ ડેવલપ કરવામાં તો એવું એજ્યુકેશન સિસ્ટમમાં આપણે નથી. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એ શું કર્યું કે 2 વર્ષ એ કન્ટિન્યુઅસ લર્નિંગ આર્ટિકલશિપ જેને કહેવાય કે સ્ટુડન્ટ ભણતા હોય એ દરમિયાન એમને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવાનું હોય, ત્યાં એમને લર્નિંગ લેવાની હોય અને એક નોમિનલ એમને સ્ટાઇપેન્ડ મળે. તો હું ભણતો ત્યારે એ 3.5 વર્ષનો કોર્સ હતો. ઓકે. 3.5 વર્ષ પ્રેક્ટિકલી સીએ પાસે જવાનું. એટલે 3.5 વર્ષ એપ્રેન્ટિસશિપ કરવાની તમારે. Yes. 3.5 વર્ષ. 3.5 ધેટ મીન્સ કે તમે ફાઉન્ડેશન કમ્પ્લીટ કરી દીધું, ઇન્ટર કમ્પ્લીટ કર્યું, પછી 3.5 વર્ષ તમારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની ને પછી ફાઇનલ આપવાની, પછી ડિગ્રી મળે. અચ્છા. ઓકે. હવે સિનારીઓ થોડો ચેન્જ થાય છે. મેં તમને કીધું લોકો આગળ થોડી પેશન્સ ઓછી થઈ ગઈ. સીએ થોડું સાચું કહું તો બદનામ જેને કહેવાય ને કે ભાઈ લોકો એમાં બહુ ટાઈમ વયો જાય છે. યસ. खाली वो लोग है ना सीए में खर्चा कितना होता है, बोले सिर्फ जवानी खर्च हो जाती है, खर्चा ज्यादा कुछ नहीं होता है. तो इंस्टिट्यूटे विचार्યું કે આટલું બધો અનઅટ્રેક્ટિવ થતો જાય છે તો એણે થોડો શોર્ટ ડ્યુરેશન કર્યું કે અમુક સબ્જેક્ટ જેમને તમને કહું કે પેલું જે ફાઉન્ડેશન લેવલ છે ને તો એની અંદર ટોટલ 4 પેપર હોય, એમાં 2 છે એ પ્રેક્ટિકલી લખવાના હોય, 2 એમસીક્યુ 100 માર્ક્સ. બીજું જે છે તો એની અંદર 2 સબ્જેક્ટ ઓછા કર્યા ઇન્ટર. પેલા 8 સબ્જેક્ટ હતા, હવે ટોટલ 6 સબ્જેક્ટ કર્યા અને દરેક સબ્જેક્ટમાં 30% 30% એમસીક્યુ પેટર્ન રાખી. સેમ વસ્તુ ફાઇનલની અંદર એ કરી. એટલે આર્ટિકલશિપનું ડ્યુરેશન 2 વર્ષ કરી નાખ્યું કે થોડું ડ્યુરેશન ઓછું થાય તો લોકોને વધારે અટ્રેક્શન થાય લાગે. રાઈટ. હવે તમે જે ફાઉન્ડેશનમાં વાત કરી એમસીક્યુ ક્વેશ્ચન્સની, રાઈટ, તો રિસન્ટલી હું વાંચતો હતો કે હવે એક નેગેટિવ માર્ક બી ઇમ્પ્લિમેન્ટ થયા છે. એટલે તો તમે સ્ટુડન્ટ્સને કેવી એડવાઇસ આપશો કે એમસીક્યુમાં નેગેટિવ માર્કિંગથી દૂર કેવી રીતે રહી શકાય અને કેવી રીતે ફાઉન્ડેશનને ક્લિયર ઇઝીલી કરી શકાય? જો નેગેટિવ માર્કિંગ જે છે ને એ કેવી રીતે છે કે અગર સાચો ક્વેશ્ચન પડે તો 1 માર્ક મળે. હા. અને ખોટો ક્વેશ્ચન મતલબ રોંગ થાય તો 0.25 માર્ક્સ જ કટ થાય છે. ઓકે, બરાબર. એટલે એક તો બટ ઓબ્વિયસ છે નેગેટિવ છે એટલે સ્ટુડન્ટને આપણે એવી એડવાઇસ આપીશ કે ભાઈ કોન્ફિડન્સ જેમાં હોય એ જ વસ્તુ તમે અટેમ્પ્ટ કરો. 100 ક્વેશ્ચન છે તો ચલો 100 અટેમ્પ્ટ કરી લીધા એવું નથી, કારણ કે તમારા સાચા આન્સર છે એમને પણ કદાચ નુકસાન પહોંચે. યસ, બિલકુલ સાચી વાત છે. બી કોન્ફિડન્ટ કે જેને આવડતું હોય એ જ વસ્તુ અટેન્ડ કરો. રાઈટ. એ ફાઉન્ડેશન માટે એ બહુ તમારી જરૂરી ટિપ છે કે ભાઈ જે આવડતું એ જ અટેમ્પ્ટ કરો. અને બીજું જેને ફાઉન્ડેશન ઇઝીલી ક્રેક કરવું હોય ને એના માટે હું એક ગોલ્ડન એડવાઇસ જેને કહેવાય ને કે તમારું 11th 12th છે ને એ અગર જબરજસ્ત રીતે તમે ભણ્યા હશો, સ્ટ્રોંગલી તમે ભણ્યા હશો તો સીએ જર્ની બહુ સ્મૂથ થઈ જશે. રાઈટ. તો 11th 12th બહુ સરસ રીતે ભણવાનું. રાઈટ. તો જે બી સ્ટુડન્ટ્સો 11th 12thમાં છે એ લોકો માટે આ ગોલ્ડન એડવાઇસ છે કે જો તમે 11th અને 12th તમે બહુ સારું ભણ્યા હશો, સારો સ્કોર લાવ્યા હશો તો જ અમારે સીએ ક્લિયર કરવું હશે તો તમને સારામાં સારો એક્સપિરિયન્સ મળશે ને તમે જલ્દી ઇઝીલી ક્લિયર કરી શકશો. રાઈટ, બરાબર. હવે
આપણે છે ને ઘણી અત્યારે ઇન્ડિયામાં એક જ ડેડલી કોમ્પિટિશન છે 12th કોમર્સ કરવાનું, પછી બીકોમમાં એડમિશન લેવાનું અને જોડે જોડે સીએ કરવાનો. હવે ઘણી બધી વાર શું થાય છે કે સીએની જે તમે કહો છો ને કે પૂરી જવાની નીકળ જાતી હે, એ બહુ સાચી વાત છે. હવે થાય છે કેવું કે બીકોમ કમ્પ્લીટ થઈ જાય છે અને સીએ કમ્પ્લીટ નથી થતું, તો એવા સ્ટુડન્ટોએ શું કરવું જોઈએ? સીએ વિથ બીકોમ લોકો શું કરવા કરતા હોય છે કે બીકોમને એઝ અ પ્લાન બી રાખે કે ચલો મારું સીએ કમ્પ્લીટ નહીં થાય તો એટલીસ્ટ એક ડિગ્રી તો મને મળશે, રાઈટ, બરાબર છે. અને ઘણી વખત કમ્પ્લીટ નથી થતું ને સીએ, એમની પાછળ થાઉઝન્ડ્સ ઓફ રીઝન હોય છે. સમ ઓફ ધેમ હું તમને કહું કે સીએમાં લોકો ફેલ શું કરવા થાય છે. યસ, બરાબર છે, લોકો સીએમાં ફેલ, એટલે મેં મારા આટલા વર્ષના કરિયરમાં મેં જોયું છે કે એક તો પ્રોપર સ્ટ્રેટેજી નથી હોતી. લોકો સીએ ને 11-12 જેટલું કે બાકી જે એક્ઝામ હોય છે ને એટલા જ એના જેટલું લાઇટલી લે. આપણે બધા તમે યાદ કરો, મોસ્ટલી બધા લોકો એક્ઝામની તૈયારી જ્યારે 1-2 મહિના છેલ્લા બાકી હોય ને ત્યારે ભાગશે, ત્યારે નાઇટ મારશે અને પેલું કરશે શું 12-14 કલાક રાતો વાંચશે, આખી બુકો લઈ આવશે, પછી 2 મહિનામાં જ ભણશે, 2 જ મહિના ભણશે. રાઈટ. જો કોઈને સરસ રીતે ફર્સ્ટ શોર્ટમાં સીએ નીકળવું હોય તો એમને મારી એડવાઇસ એ છે કે ડે 1 થી જ્યારે તમે શરૂ કરો ને ત્યારે રોજે રોજ જેટલું ક્લાસરૂમમાં કે જે ભણવામાં આવે એ થોડું કરતા જાઓ, બરાબર છે, એટલે વાંધો નહીં આવે. કારણ કે આ જે લાસ્ટ મોમેન્ટ ઉપર છે ને સીએ, હું માનું છું ત્યાં સુધી, હું તમને હું વચ્ચે થોડું ઓફ ધ ટ્રેક વાત કરું છું કે અપ ટુ 12th સ્ટાન્ડર્ડ આઈ વોઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, સીએ ઇંગ્લિશ મીડિયમમાં થાય છે. અને હું તમને કહું, હું જે સિટીમાંથી આવું છું જેનું પોપ્યુલેશન આજે 10,000 નથી, તો મેં 10,000 થી તો વધારે સ્ટુડન્ટ ભણાવી દીધા છે. તો મેં ક્રેક કરી શક્યો એની પાછળનું ડે 1 થી કે થોડું એટલે લાસ્ટ મોમેન્ટ ઉપર બર્ડન ના આવી જાય. એટલે ક્લિયર કરવામાં રોજે રોજનું કરતા જશું તો સીએ થોડું ઈઝી થઈ જશે. અને એક જે ડર છે કે સીએ ન થાય એવું કંઈ નથી. હું તો છોકરાઓ મારા સ્ટુડન્ટને હસતા કહું કે જો હું થઈ જતો હોય તો ગમે સીએ થઈ જાય. પણ આઈ થિંક વિજયભાઈ વાત કરીએ ને કે 2011ની સિચ્યુએશન જો જોવા જઈએ તો એ ટાઈમ ઘણો ડિફિકલ્ટ હતો, કારણ કે એ ટાઈમે એવું હતું કે સીએ પાસ કરવું ને ઇટ સેલ્ફ કે એક એચિવમેન્ટ હતું, કે ઘરની અંદર સેલિબ્રેશન થતું હતું કે અમારા ઘરમાં એક પહેલો બાળક સીએ બન્યો, એનું એચિવમેન્ટ્સ અને મા બાપની અંદર પ્રાઉડ બહુ હતું. તો અત્યારની સિચ્યુએશન્સમાં મા બાપ જો છોકરાને એવું કહે છે કે તું સીએ ના કરી શક્યો તો તારી જિંદગી બરબાદ થઈ ગઈ, કાં તો તારી જિંદગી ખરાબ થઈ ગઈ, તો એવા પેરેન્ટ્સને તમે શું સલાહ આપશો કે ના થયું તો એ ઇટ્સ જસ્ટ અ સેટબેક, એનાથી તમારે ડિપ્રેસ થવાની, કાં તો તમારા ઇટ ઇઝ એન એક્ઝામ, નોટ અ લાઈફ, ઇઝ નોટ અ લાઈફ. યસ. તો એવા પેરેન્ટ્સને તમે શું સલાહ આપવા માંગશો? એક અગેન હું અહીંયા આઈસીઆઈ, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, એણે એક નવું ઇનિશિયેટિવ લીધું છે. શું કે મેં તમને 3 એક્ઝામ કીધી સીએની, ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ, 3 એક્ઝામ, અને વચ્ચે 2 વર્ષની આર્ટિકલશીપ. હવે જે લોકો ફાઉન્ડેશન ઇન્ટર પાસ થઈ ગયા, તમે મેજોરિટી બધા લોકોએ સાંભળ્યું હશે કે ફાઇનલ નથી નીકળતું, બસ ફાઉન્ડેશન ઇન્ટર હજુ થઈ જાય. ફાઇનલમાં તમે જેને કહેવાય ને કે અત્યારે એઝ ઓફ નાઉ ઇન્ડિયામાં 4.5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 4.5 થી 5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ઓકે. ઇફ આઈ એમ નોટ રોંગ તો મોર ધેન 10 લાખ સ્ટુડન્ટ એવા હશે જેનું ફાઇનલ નથી નીકળ્યું. ઓહ હા, 10 લાખ સ્ટુડન્ટ્સ એવા હશે, રાઈટ, બરાબર છે. તો એના માટે ઇન્સ્ટિટ્યૂટે એક સર્ટિફિકેટ પેલું કર્યું છે, BAA, એટલે કે બિઝનેસ એસોસિએટ્સ અકાઉન્ટિંગ કે સમવોટ એવું કંઈક નામ છે, રાઈટ, ફોરગોટ ધ નેમ એક્ઝેક્ટલી. તો એ શું છે કે એ સર્ટિફિકેટથી તમે યુ આર સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ. ઓકે. કે તમારી અંદર ફાઉન્ડેશન ઇન્ટર, તમે ટેક્સ ભણી લીધું, જીએસટી ભણી લીધું, ઓડિટ ભણ્યું, ટેક્સેશન ભણ્યું, તમે 2 વર્ષનો એક્સપિરિયન્સ એ લઈ લીધો, તો તમારી પાસે સાઇનિંગ ઓથોરિટી નથી, બટ તમે શું કરી શકો? તમે જીએસટીમાં પ્રેક્ટિસ કરી શકો, તમે અકાઉન્ટિંગ કરી શકો, તમે આઉટસોર્સિંગ વર્ક, જે અત્યારે ઇન્ડિયાની અંદર બહુ ટ્રેન્ડ ચાલ્યો છે કે ફોરેન અકાઉન્ટિંગ જે છે આપણે અહીંયા થાય છે. તમને અમદાવાદની અંદર વાત કરું ને તો યુ વોન્ટ બિલીવ, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં આ જે અકાઉન્ટિંગ ફિલ્ડ એટલે કેપીઓ બીપીઓ જે આપણે કહીએ ને, હા, બરાબર છે, એ બહુ જબરજસ્ત ચાલ્યું. તો એ કામ કરી શકે, ઓડિટ આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકે, ઇન્ટરનલ ઓડિટર જે હોય એના આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકે. એટલે સીએની એક સૌથી બેસ્ટ વસ્તુ હું શું કહીશ પેરેન્ટ્સને કે અગર એ ફાઇનલ નથી નીકળતું બાળકથી,
તો પણ 2 એક્ઝામ ક્લિયર કરી આર્ટિકલશિપનો એક્સપિરિયન્સ લઈને એટલીસ્ટ એ બાળક પોતાના પગ ઉપર ઊભી અને પોતાના બ્રેડ બટર કાઢી લેશે એટલી ક્ષમતા તો એનામાં 100% આવી જશે. ગ્રેટ હું તમને એક શું કહેવાય કહું કે તમે એવા લોકો મને બતાવો કે જે લોકોનું ફાઇનલ નથી નીકળ્યું અને છતાંય આજે અનએમ્પ્લોયડ છે, હવે એક જણ તમને કદાચ જોવા નહીં મળે. દેટ્સ અ ગુડ રિસર્ચ કે મેં આ ફિલ્ડમાં અનએમ્પ્લોયડ લોકોને નથી જોયા. તો દેટ મીન્સ કે આ એટલી રિવોર્ડિંગ ફિલ્ડ છે કે જ્યાં તમે ઇન્ટર્ન બી ક્લિયર કરો છો તો બી તમને એક સસ્ટેનેબલ જોબ મળી રહેશે. યસ ઓફ કોર્સ. પણ એવું ખરું કે આ સસ્ટેનેબલ જોબ મળ્યા પછી તમે એમાં સારી સેલરી કમાઈ શકો જો તમારી પાસે સ્કિલ હોય તો? યસ. એટલે ઘણી વખત કેવું બનતું હોય છે કે શરૂઆત ધીમી થાય. સીએ બટ ઓબ્વિયસ છે કે સીએ જેટલું પેકેજ ન થાય, પણ શરૂઆત ધીમી થાય. પણ પછી ઘણા સ્ટુડન્ટ કેવો હોય છે કે એને એક્ઝામથી બહુ એક્ઝામ ક્રેક કરવી ટફ લાગતી હોય, કામ કરવું છે એ એને ઈઝી લાગતું હોય, તો એવા લોકો પછી બહુ સારી રીતે આગળ નીકળી જતા હોય છે. રાઈટ. હવે તમે જે આર્ટિકલશિપની વાત કરી ને, તો હવે તો 2 વર્ષનું આર્ટિકલશિપ કરવું પડે છે. એમાં ઘણા બધા ક્વેશ્ચન છે કે એક્સપ્લોઇટેશન બહુ થાય છે, કે આર્ટિકલશિપમાં બહુ પૈસા નથી આપતા, સ્ટુડન્ટ્સો જોડે શું કહેવાય કે ઓવરલોડ વર્ક કરાવી દે છે. આ એક એવો બળતો ક્વેશ્ચન છે કે જે ઘણા બધા સ્ટુડન્ટ્સો બી ફેસ કરી રહ્યા છે. તો એઝ અ સીએ તમે કર્યું છે, તમે ખુદે આર્ટિકલશિપ કરી હશે, તો એને તમે કઈ રીતે લો છો? પોઝિટિવ લો છો, નેગેટિવ લો છો? હાઉ યુ આર ટેકલ ઇટ? વાત તમારી 100% ખોટી પણ નથી. કે થોડું એક્સપ્લોઇટેશન એટલે ઓવરવર્ક, જે કામના કલાકો ને એ થોડું વધારે થાય છે. અને પછી કેવું હોય છે કે સ્ટુડન્ટ જે છે એ સપોઝ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, હું તમારે ત્યાં આર્ટિકલ રજિસ્ટર્ડ છું, તો હવે મારી ફાઇનલ એક્ઝામ આપવાની મંજૂરી જ તમારી સાઇનથી થશે. ઓકે, તો દેટ મીન્સ કે હું એપ્રૂવ કરું એટલે મારે તમને આમ જ કરવું પડશે. અચ્છા, આઈ હેવ ટુ. બરાબર છે. આ સિનારીઓ હવે થોડું આ બધી વસ્તુ પર ઇન્સ્ટિટ્યૂટે શું વિચાર કર્યો, અત્યારે હજી નવો કન્સેપ્ટ કાઢ્યો, ઈ ડાયરી કરીને. ઓકે, વોટ ઇઝ ઈ ડાયરી? કે હું તમારે ત્યાં વર્ક કરવા આવું છું આર્ટિકલશિપ, તો મારે ઈ ડાયરી મેન્ટેન કરવાની કે મેં આજના દિવસમાં શું કામ કર્યું. ઓકે. અને મારા જે ટ્રેનિંગનું જે ડ્યુરેશન છે એ બધાનો મારી પાસે રેકોર્ડ રાખું. ઓકે. તમે તમારા ઘરે મને ચા લેવા મોકલો તો હું એમાં લખીશ તો એ ખબર પડશે ઇન્સ્ટિટ્યૂટને કે આ ચા લેવા મોકલે છે, આની પાસે કામ નથી કરાવતા. તમે મને ઝેરોક્સ કરા, એટલે મતલબ જે ઓફ ધ ટ્રેક કે તમે તમારા પર્સનલ વર્ક કરાવો કે એવું કંઈ કરાવશો તો એ વસ્તુનું રિપોર્ટિંગ થશે. બરાબર. એટલે હવે થોડું આ તમે જે કીધું કે ઇન્સ્ટિટ્યૂટે આના વિશે થોડું વિચારવા લાગી છે કે બાળકોને પણ થોડું શું કહેવાય રિલીફ મળે. પણ ફાઇનલી પ્રિન્સિપલ જેને આપણે કહીએ, આ વર્ડ છે પ્રિન્સિપલ, જેની આગળ આર્ટિકલ રજિસ્ટર થાય, બરાબર છે, એ લોકોને પણ જે સ્ટાઇપન્ડની વાત કરી, તો હવે ટિયર 2, ટિયર 1, ટિયર 3 એ પ્રમાણે સ્લેબ આપી દીધા છે, મિનિમમ. અને તમારે કમ્પલસરી બેંક એન્ટ્રી બતાવવી પડે. ઓકે, કે હું આને આટલું સ્ટાઇપન્ડ આપું જ છું. રાઈટ. એટલે હવે આ બધી વસ્તુનો થોડો સુધાર આવ્યો છે. તમારું તમારા રિસર્ચને સિરિયસલી આઈ સેલ્યુટ. એમ કે મેં તમને હમણાં હસતા કીધું ને કે તમારા જે ક્વેશ્ચન જોઈને મને ખુદને ખબર પડી આજે, ઓહો મને આટલી બધી ખબર છે. રાઈટ, બિલકુલ સાચી વાત. ધેટ ઇઝ સિરિયસલી તમારા ક્વેશ્ચન્સ. યસ. વિજયભાઈ, જ્યારે શરૂઆતમાં અમે ફ્રેન્ડ્સ બધા આપણે બેઠા હોય વાત કરીએ ને, તો કે સીએને શું કરવાનું હોય? સીએ તો એક્સેલ કરવાનું હોય, બસ ડેબિટ ક્રેડિટ કરવાનું હોય. તો આજે સાચું કહો કે સીએનું કામ શું હોય છે? આ એવો ક્વેશ્ચન પૂછી લીધો કે કદાચ 3-4 દિવસ લાગી જાય, પણ આપણે એકદમ શોર્ટ પેલું કરીએ. ટ્રેડિશનલ અગર આપણે જોઈએ તો સીએ જે છે, બરાબર છે, એને ઓડિટ કરવાનું હોય છે, ટેક્સેશન ફિલ્ડની અંદર પેલું કરવાનું હોય છે. હવે જે સીએનો રોલ, જો એઆઈની તમે વાત કરી, તો આપણે એને પણ થોડું અત્યારે લાઇટમાં લઈને હું વાત કરું કે હવે આવનારા દિવસોમાં એવું થઈ રહ્યું છે ઇનફેક્ટ, કે જે રિપીટેટિવ ટાસ્ક છે, બુક કીપિંગ ને એન્ટ્રી ને ડેટા એન્ટ્રી ને આ બધું જે છે એઆઈ ફટાફટ કરી લેશે. તો જે ટ્રેડિશનલ માઇન્ડસેટ વાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના માટે થોડી ડિફિકલ્ટી થવાની છે. આ કેવું છે ખબર છે કે સમયની સાથે જે લોકો પોતાની જાતને વાળી લે છે એને કોઈ દી પરિવર્તનનો ડર નથી લાગતો. ક્યાં વાત, બરાબર છે. એટલે સમયના ફ્લોમાં જો અગર તમે જતા હોય, તમારી જાતને અપડેટ કરતા જશો, તો લાઈફમાં ક્યારેય ઉલટાનું એવું માનીશ કે ક્યારેય કોઈ નવી શરૂઆત હોય ને
એ હંમેશા બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ગમે ત્યારે યસ 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 બરાબર છે. એટલે આ એઆઈ ને હું તો એવા ઓપોર્ચ્યુનિટીના સેન્સમાં માનું છું કે એઆઈ લર્નિંગથી કેવું થશે. આ એક સવાલ એ પણ કે ભાઈ એઆઈ સ્થાન લઈ લેશે સીએ નું, આપણે શરૂઆતમાં વાત કરી, તો હું એમ કહીશ કે એઆઈ છે ને એ મારી દ્રષ્ટિએ એ નોકર છે, એ માલિક નહીં બને. બહુ સાચી વાત કીધી. કારણ કે તમે હાઉ સ્માર્ટ યુ આર, કે તમે એને સ્માર્ટલી એની પાસેથી કેમ કામ લ્યો છો. બરાબર છે. હું તમને એક વસ્તુ સિમ્પલ તમને કહું, આઈ થિંક અગર તમે આ બેકગ્રાઉન્ડથી નથી, સીએ બેકગ્રાઉન્ડથી, તમે મને કહો કે સર મારી આટલી ઇન્કમ છે, મારે કેટલો ટેક્સ ભરવો જોઈએ, તો તમે મને કન્સલ્ટન્સીના પૈસા આપો છો. બરાબર છે. તમે એ વસ્તુ ગૂગલ કરી લ્યો ને, કરીને બતાવો મને. પોસિબલ જ નથી. બરાબર છે. આપો પ્રોમ્પ્ટ, આપો ઇન્કમ. કહેવાનો મતલબ રાઈટ બધી તો શું પ્રોમ્પ્ટ આપવો એ તો ખબર હોવી જોઈએ ને. એટલા માટે સીએ જોશે. ચલો એઆઈ કરી દેશે, પણ એઆઈ ને પ્રોમ્પ્ટ તો આપવો પડશે ને. તો એ પ્રોમ્પ્ટ શું આપવું એના માટે સીએ જરૂરી છે. વાવ. એટલે ડેટા એનાલિસિસ જે તમે કીધું, ક્લાયન્ટને તમે કામ ઓડિટ કરીને દઈ દીધું, એનાથી હવે વેલ્યુ એડિશન નહીં થાય. તમે એના બિઝનેસની ઇન્સાઇટ આપો. સપોઝ મેં તમારી ઓફિસ વિઝિટ કરી, હું તમારું ઓડિટ કરું છું, તમે મને ફીસ આપો, હું તમને 2 સજેશન એવા આપું કે તમારો બિઝનેસ વધવા લાગે, અથવા તો 2 જગ્યાએ એવી બતાવું કે જ્યાં તમારા ખર્ચ તમે મિનિમાઇઝ કરી શકો, તો તમે હસતા મોઢે મને ફીસ આપી દેશો. અને હું જ્યારે ઇન્ક્રીમેન્ટનું કહીશ ને, તો તમે હસતા આપશો. રીઝન, કારણ કે હું તમને વેલ્યુ એડિશન આપું છું. તો એ વેલ્યુ એડિશન માટે સીએ જરૂરી છે. રાઈટ. તો ઇટ્સ અ પાર્ટ ઓફ બિઝનેસ કલ્ચર. યસ ધેર યુ આર પરફેક્ટ વર્ડ. હવે જે સીએ નો રોલ જે સમય ચેન્જ થઈ રહ્યો છે, એઆઈ ને સાથે લેતા જઈએ છીએ, તો સીએ ઇઝ નો મોર અકાઉન્ટન્ટ ઓર ખાલી ઓડિટ કે ટીકડા મારવા માટે કે એ માટે નહીં, પણ બિઝનેસ કન્સલ્ટન્સી કરવા માટેનો એનો રોલ રહેશે. મેં ખુદે આ વસ્તુ બિઝનેસ કન્સલ્ટન્સી, હું વેન આઈ વોઝ ઇન મુંબઈ, તો મેં એક લાઈવ ઇવેન્ટ ઓડિટ કરેલી અમારી ફર્મે. તો એ ટાઈમે કેવું હતું, આઈ એમ ટોકિંગ અબાઉટ રફલી 10 to 15 years બેક. તો એક IIJS ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો અને એક IIJW ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી વીક, તમે ગૂગલની અંદર ઇમેજીસ પણ જોશો ને, તો તમને એમ થશે કે વાવ, આ વસ્તુ શું છે કે બધા જ ઇન્ડિયાના ગોલ્ડસ્મિથ જે છે એ એક જગ્યાએ એકઠા થાય, એમની ડિઝાઇન્સ બતાવવા. સે ફોર એક્ઝામ્પલ, રાજસ્થાનમાં કોઈ સારો ચેન બનાવે, બરાબર છે, પંજાબની અંદર છે કોઈ સારી વેટી બનાવે, તો એ બધા એક જગ્યાએ એકઠી થાય. આ નેશનલ ઇવેન્ટ છે. તો એના અમે બિઝનેસ કન્સલ્ટન્ટ હતા. તો અમારું વર્ક શું હતું, અમારા પર્સન્ટેજ હતા કે જેટલા પૈસા અમે તમારા બચાવીએ, એના આટલા પર્સન્ટેજ તમારા અમને દેવાના. બરાબર. તો એની અંદર એકદમ ફટાફટ હું તમને કહું કે ભાઈ કન્સલ્ટન્સી વાળાએ 20 AC ઓર્ડર કર્યા કે રેન્ટ ઉપર લીધા 20 AC, તો અમારે કાઉન્ટ કરવા જવાનું કે આ ખરેખર 20 AC છે કે નહીં. બની શકે કે 20 ઓર્ડર, પછી કોણ જોવા જવાનું, કદાચ એની 15 AC મૂક્યા હોય, રેન્ટ આવી જાય 20 AC. બરાબર છે. તમે એમ કીધું સિક્યુરિટી વાળાને કે મારે 50 જણા સિક્યુરિટી સ્ટાફ જોઈએ 10 દિવસ માટે, હવે એને 40 મોકલા તો પેમેન્ટ તો તમારે 50 નું લઈ જશે. તો એ જેટલી આવી નાની વસ્તુ હતી, આ બિઝનેસ કન્સલ્ટન્સીનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જે મેં કરેલું છે, તો એ બધી જ જે આપણે ચેકલિસ્ટ કહીએ ને કે આટલા AC ખરેખર છે કે નહીં, આટલા એમ્પ્લોય ખરેખર છે કે નહીં, લાઇટ આટલી લગાવેલી છે કે નહીં, કારણ કે લાઇટ ટેલિફોનના ડબલા આટલા લગાવેલા છે કે નહીં. બરાબર છે. અને યુ વોન્ટ બિલીવ, એ પર ડે જેને કહેવાય ને લેક્સ ની અંદર અમે ફીઝ અર્ન કરતી અમારી ફર્મ, કારણ કે લેક્સ એન્ડ લેક્સ રૂપીસ આમાં બચી જતા. રાઈટ. એટલે ધેટ ઇઝ વોટ બિઝનેસ કન્સલ્ટન્સી ઇઝ અબાઉટ. એટલે નાઉ જે બી સ્ટુડન્ટ્સો કોમર્સ પછી સીએ પરસ્યુ કરવા માંગે છે, આઈ થિંક એ લોકો માટે બી એક આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. યસ. કોઈ સ્ટાર્ટઅપને બી તમે સપોર્ટ કરી શકો છો બિઝનેસ કન્સલ્ટન્સીની અંદર. તમે સોરી કમ્પ્લીટ કરો. તો આઈ થિંક જે બી સ્ટુડન્ટ્સો સીએ બનવા માંગતા હોય ને, એના માટે તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જે બી કોન્ટેન્ટ આપણે ડિસ્કસ કર્યા છે અમે આની અંદર, ડેફિનેટલી તમે ને તમારા પેરેન્ટ્સ બેસીને જોજો, કારણ કે હરેક વસ્તુ અમે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર ડિસ્કસ કરી છે. અને આગળ જો હવે આપણે વાત કરીએ ને, તો સીએની અંદર બધાને ખબર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ એમાં કેટલા સ્પેશિયલાઇઝેશન છે અને દરેક સ્પેશિયલાઇઝેશન્સમાં કેટલી સેલરી અર્ન કરી શકે છે, એના વિશે મારે વાત કરવી છે. કારણ કે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની વાત કરે છે, પણ એની અંદર કોઈ ટેક્સેશનની વાત નથી કરતું, કોઈ હેજ ફંડની વાત નથી કરતું, કોઈ સમજો કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની વાત નથી કરતું. તો આ બધા જે વર્ડ્સ જે છે એ છોકરાઓને સીએ ભણવામાં આવે છે,
પણ જે બીજા લોકો છે એ લોકોને આ ફિલ્ડ વિશે ખબર જ નથી, એટલે ઘણીવાર ગભરાઈ બી જતા હોય છે. તો આ ફિલ્ડ વિશે તમે થોડુંક વધારે નોલેજ શેર કરો. યસ. હવે MBA આપણે સાંભળ્યું છે કે MBA ઇન ફાઇનાન્સ, હા, MBA ઇન HR, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, બરાબર છે. એટલે ઓપરેશન્સ. યસ. તમને એ જ વસ્તુ શીખવાડે હા, કે તમારે MBA ઇન માર્કેટિંગ કરવું હોય તો તમને સ્પેશિયલાઇઝેશન કરાવી દે કે તમે બરાબર બધા માર્કેટિંગ બરાબર છે. પરફેક્ટ. યસ. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની અંદર કેવું છે કે તમને બધા જ એરિયાનું એક્સપ્લોઝર આપે છે. ઓકે. પછી જ્યારે તમે આર્ટિકલશિપમાં જાઓ પછી ઘણી વખત કેવું થાય, પોતાના ઇન્ટરેસ્ટની વાત છે. હું તમને એક વસ્તુ મારા ભાઈનું એક્ઝામ્પલ આપું. મારો ભાઈ વિશાલ સુબા, એ અત્યારે અમદાવાદમાં અદાણીમાં છે. રાઈટ. એ ઇન્વેસ્ટર રિલેશનમાં છે. હા, ઓકે. બરાબર, આ એક વર્ડ છે, ઇન્વેસ્ટર રિલેશનશિપ. યસ, યસ, ઇઝ ઓલસો. તમે વિચાર કરો 28 વર્ષની ઉંમરે એ ભાઈ લોકોને ઈ કન્વિન્સ કરે કે અદાણીમાં તમે શું કરવા ઇન્વેસ્ટ કરો. યસ. બરાબર છે. તો કહેવાનો મતલબ કે થિંક ઓફ ધ પ્રોફાઇલ. યસ. કે લોકોને એમ કહે કે તમે અદાણીમાં શું કરવા ઇન્વેસ્ટ કરવા જોઈએ, તો એના ફાઇનાન્શિયલ ડેટા, બરાબર છે, આગળ મારે તમને કન્વિન્સ કરવા છે કે તમે મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો, તો તમે વિચાર કરો કે મારે કેટલી હદ સુધીનું રિસર્ચ જોશે મારે, તમારી પાસેથી પૈસા કઢાવવા છે. યસ, યસ, યસ. બરાબર કેટલા છે. ડેટા, કેટલા ઓડિટ, કેટલા બરાબર છે. પ્રોફિટ મળીને કેટલું બધું. મેઇન તો વિઝન અને મિશન. અને મારે તમને એ સમજાવવું પડશે કે તમે બીજીની જગ્યાએ અહીંયા તમે ઇન્વેસ્ટ કરશો તો તમને શું મળશે. બરાબર છે. એટલે આ પણ એક પ્રોફાઇલ છે. અને બાય એન્ડ ઓફ ધીસ કન્વર્ઝેશન હું તમને એક ક્વેશ્ચન એ પૂછવા માંગુ છું કે જે લોકો સતત પ્રયાસ કરતા હોય CAમાં અને CA ક્લિયર ના થતું હોય, ઘણીવાર છોકરાઓ ડિસઅપોઇન્ટ અને નાસીપાસ થઈ જાય છે કે ભાઈ હવે CA થતું જ નથી, તો એ લોકોને તમે શું એડવાઇસ આપવા માગશો? કારણ કે ડિસએપોઇન્ટમેન્ટના ટાઈમમાં સપોર્ટ કરવાવાળા લોકો બહુ ઓછા હોય છે, તો તમે ઘણા ફેલરી તમે બી જોઈ હશે લાઈફમાં, તો એવા સ્ટુડન્ટ્સને તમે શું સલાહ આપવા માગશો? આમ જોવા જઈએ ને તો હું એવું કહીશ કે કોઈ પણ જગ્યાએ તરત સફળતા મળી જાય એવું જરૂરી નથી. વેરી ગુડ. બીજી એક વસ્તુ, CA ટફ છે. હા, એટલે જ એની વેલ્યુ છે. બાકી તો બધાય ન કરી લે. બધાય ન કરતા. 140 કરોડના હિન્દુસ્તાનમાં ખાલી 5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, રાઈટ. તો એનો મતલબ કે કંઈક તો હશે. રાઈટ. અને તમે વિચાર કરો કે અવડી મોટી ડિગ્રી તો કંઈક તો બલિદાન માંગશે. બરાબર છે, કંઈક તો બલિદાન માંગશે ને. બીજું, જે લોકોથી નથી થતું, તો મને એવું લાગે છે કે આ વસ્તુ કેવી છે કે થોડું હું પણ ફેલ થયેલો, મેં મારી જાતને મોટિવેટ કરેલી. 100%. હું એવું વિચારતો કે અગર હું નહીં થાઉં તો મારી લાઈફ વધારે ટફ હશે. એના કરતાં બેટર પેલું કહીએ ને કે જે લોકો, આ સ્ટુડન્ટ માટે, કે જે લોકો આજે 6 કલાક એસીમાં કે પંખામાં બેસીને મહેનત કરવા તૈયાર નથી, તો એ 12 કલાક તડકા મહેનત કરવા તૈયાર રહેજો. બરાબર. બુક સાથે મહેનત કરવી એ વધારે બેટર છે. 12 મહેનત કરવી, દુનિયામાં સંઘર્ષ કરવો. તમે કદાચ 2 વર્ષ મોડા CA થશો તો એ ચાલશે, પણ નથી થયા અને પછી જે લાઈફ ટાઈમ સંઘર્ષ કરવો એના કરતા 2 વર્ષ બુક સાથે સંઘર્ષ કરી લેવો સારું. ગ્રેટ. આઈ થિંક અમેઝિંગ એડવાઇસ ગિવન બાય CA વિજય સર. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, આજનો જે એપિસોડ હતો ને એમાં અમારા ગેસ્ટ વિજય સર, જે સ્પેશિયલી વેરાવળથી આવ્યા છે, અત્યાર સુધી 10,000થી બી વધારે છોકરાઓને એમને એજ્યુકેટ કર્યા છે, કાઉન્સેલિંગ કર્યા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, CS અને CMA વિશે. આઈ થિંક એક એવી પર્સનાલિટી છે કે જેમને ખુદ પોતાની લાઈફ એક સ્ટ્રગલથી જીવી અને આ મુકામ ઉપર પહોંચ્યા છે અને ખુદ CA થયા છે, અને એ બી વેરાવળ જેવી Tier 3 સિટીઝમાંથી કે જ્યાં અત્યારે બી 10,000થી બી ઓછું પોપ્યુલેશન છે. એક્ઝેક્ટલી, ધ સેન્ટર ઇઝ ડારી, વેરાવળની બાજુમાં એક વિલેજ છે. ઓકે. અને ત્યાં અત્યારે એમને એવી ભાવના છે કે મારા સમાજને ગીવ બેક ટુ આપવું છે, તો એટલે એ પોતાના ગામની અંદર એક સેન્ટર ચલાવે છે ને ઘણા બધા સ્ટુડન્ટ્સોને અત્યાર સુધી એ CA એસ્પાયર કરવા માટે એજ્યુકેટ કરી ચૂકેલા છે. તો આ એડ્યુકેટર વોઇસ પોડકાસ્ટ તમારે ડેફિનેટલી જોવાનો છે, કારણ કે આજે અમે CA કેવી રીતે બનવું, CAમાં કેટલી એક્ઝામિનેશન્સ હોય છે, કદાચ CA ફાઇનલ ના થાય તો તમારી લાઈફ ખતમ નથી થઈ ગઈ, અને CA કદાચ તમે ક્લિયર નથી કર્યો તો બી તમે કરોડ રૂપિયાની ઓપોર્ચ્યુનિટી, સારું લાઈફસ્ટાઈલ અને એક સ્ટેબલ જિંદગી ડેફિનેટલી તમે અપનાવી શકો છો અને મળી શકે છે. અને ઘણા બધા ક્વેશ્ચન્સ CA સ્ટુડન્ટ્સોને હોય છે કે બિગ 4 કંપનીઝ કઈ છે, આર્ટિકલશિપ શું છે, જોડે કે તમે MCQ ક્વેશ્ચન જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સમાં જે નેગેટિવ માર્કિંગ છે તો એને કેવી રીતે ઓવરકમ કરવું. કદાચ CA ક્લિયર ના થાય
તો સેટબેકને કેવી રીતે હેન્ડલ કરવો, આ બધા જ ક્વેશ્ચનના આન્સર આ પોડકાસ્ટની અંદર તમને મળશે, એ બી ગુજરાતીમાં. કારણ કે ગુજરાતના ટિયર 3 સિટીઝ, ટિયર 2 સિટીઝમાં અમુક કોર્સની અવેરનેસ નથી. અમુક પેરેન્ટ્સ પોતાના છોકરાઓને એ લેવલનું એજ્યુકેશન આપવા નથી માગતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોસ્ટ, કારણ કે CA એ મિનિમલ કોસ્ટમાં તમે કરી શકો છો અને બહુ જ હાઈલી રિવોર્ડિંગ કોર્સ છે. તો આ પોડકાસ્ટ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને દરેક માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે ફંડામેન્ટલ ઓફ CA કહી શકાય, કેરિયર કાઉન્સિલિંગ ઓફ CA, જે બી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ CA કરવા માગતા હોય એના માટે આ વન સ્ટોપ સોલ્યુશન વિડીયો છે. તો પ્લીઝ વોચ ધીસ વિડીયો ટિલ ધ એન્ડ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ.